મહેસાણા એસપીજીનો મુદ્દો હવે પાસ કન્વીનરોએ ઉઠાવ્યો છે। લગ્ન નોંધણી કાયદામાં ફેરફારની માંગ સાથે રેલી યોજી છે। ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા જનક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે આમંત્રણથી બાકાત રહ્યા। મહેસાણામાં સર્વ સમાજની જનક્રાંતિ મહારેલી। મહેસાણા કોંગ્રેસનું પણ જનક્રાંતિ મહારેલીને સમર્થન। પ્રેમ લગ્નમાં માતા પિતાની સહી ફરજિયાત કરવા માંગ થઈ છે। 30 વર્ષની વય સુધી સહી ફરજિયાત કરવા માંગણી કરવામાં આવી છે। યુવતીના વિસ્તારની કોર્ટમાં જ લગ્ન થવા જોઈએ તેવી માંગ થઈ છે। લગ્નના સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખવા માંગ છે। પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીના માતા પિતાના નામે એફડી કરાવે। યુવતીના માતા પિતાના નામે 10 લાખ રૂપિયાની એફડી કરાવે। પ્રેમ લગ્ન કરનારને માતા પિતાની મિલકતમાંથી બેદખલ કરાય। આજે જનક્રાંતિનું આયોજન કરવામાં આવ્યું છે ને એમાં ખાસ કરીને ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવે। 18 વર્ષની દીકરીઓને જાણી જોઈને પ્રેમમાં ફસાવીને લગ્ન કરવાના કાવતરા જ્યારે ઘડી રહ્યા હોય ત્યારે કાયદામાં સુધારો કરવો ખૂબ જરૂરી થઈ ગયો છે। 18 ની પણ 21-22 વર્ષની ઉંમર કરવામાં આવે અને જ્યાં રહેતા હોય ત્યાં લગ્ન નોંધણી કરવામાં આવે। આવા કાયદાઓ બનાવવા મા બાપની મંજૂરી લેવામાં આવે। આવા કાયદાઓ બનાવવાની આ મંચ પરથી માંગણી કરવામાં આવી છે। અત્યારે દરેક સમાજ, દરેક જ્ઞાતિ, દરેક ધર્મમાં એક મા બાપની પીડા કે છોકરીઓ 20 વર્ષની મોટી કરીએ અને ભાગીને પ્રેમ લગ્ન કરીને પોલીસ સ્ટેશનમાં એવું કે છે હું મા બાપને ઓળખતી નથી। એ પ્રેમ લગ્નના કાયદાના ફેરફાર માટે આજે અમે જનક્રાંતિ મહારેલીનું આયોજન કરેલું છે। એમાં તમામ જ્ઞાતિ સમાજના લોકો અહીંયા ભેગા થયેલા છે અને સરકારમાં અમારી મુખ્ય માંગણીઓ છે કે 30 વર્ષ સુધી તો મા બાપની સહી ફરજિયાત કરો। સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ કરો। છોકરી જે વિસ્તારની કોર્ટમાં પ્રેમ લગ્ન થવા જોઈએ અને જે છોકરી પ્રેમ લગ્ન કરે તો એની મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે। જો ભાગેડુ લગ્ન પ્રથા એ ગુજરાતનો બહુ મોટો સળગતો પ્રશ્ન છે અને આ પ્રશ્નના અનુસંધાનમાં મહેસાણા પાટીદાર સમાજ દ્વારા અને પાસના કન્વીનર નરેન્દ્ર પટેલ, સુરેશ ઠાકરે અને સતીશ પટેલ દ્વારા તમામ સમાજને સાથે રાખી અને સરકાર સુધી ભાગેડુ લગ્ન પ્રથાની વિરોધમાં એક કાયદામાં સંશોધન થાય, કાયદામાં સુધારો થાય એ માંગણીને લઈ અને આજની રેલીનું આયોજન છે। હું ખરેખર આ જમાનાની દ્રષ્ટિએ વાત કરું 2021માં ખરેખર આ કાયદો સુધારી અને જ્યારે દીકરી પ્રેમ લગ્ન કરતી હોય ત્યારે મા બાપની સહીની જો સંમતિ રાખવામાં આવે તો મા બાપને પણ થોડું સારું લાગશે। દીકરી સુખમાં કે કોઈ જગ્યાએ ફસાતી નથી એની ખબર પણ મા બાપને પડશે ને મા બાપ ખબર રાખશે। એટલા માટે આ મહારેલીનું આજે આયોજન કર્યું છે એને હું સપોર્ટ કરવા માટે, ટેકો આપવા માટે આજે આવ્યો છું।